નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા 2025 ધોરણ 8 માટે જે એનએમએમએસની પરીક્ષા લેવામાં આવે છે એમના માટે આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો જોઈશું। આ 25 પ્રશ્નો ખાસ પરીક્ષામાં પૂછાય એવા છે, એટલે તમે બધા પ્રશ્નો પાકા કરી લેજો। અને આની પહેલાં પણ આપણે ઘણા બધા પ્રશ્નો મૂકેલા છે। એ વિડીયો જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસની પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 1, ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જેના ઓપ્શન છે એ શાહજહાં, બી બાબર, સી હુમાયુ અને ડી જહાંગીર। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી બાબર। પ્રશ્ન 2, હુમાયુ શબ્દનો અર્થ શું થાય? જેના ઓપ્શન છે એ બહાદુર, બી હોશિયાર, સી ડરપોક અને ડી નસીબદાર। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી નસીબદાર। પ્રશ્ન 3, પગથિયા ઉતરતા પડી જવાથી કયા શાસકનું મૃત્યુ થયું હતું? જેના ઓપ્શન છે એ હુમાયુ, બી બાબર, સી ઔરંગઝેબ અને ડી શાહજહાં। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ હુમાયુ। પ્રશ્ન 4, શેર શાહનું મૂળ નામ શું હતું? જેના ઓપ્શન છે એ સુલતાન, બી જહીરુદ્દીન, સી ફરીદ ખાં અને ડી અલ્લા રખા। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ફરીદ ખાં। પ્રશ્ન 5, તોપનું નિરીક્ષણ કરતા કયા શાસકનું મૃત્યુ થયું હતું? જેના ઓપ્શન છે એ શેરશાહ, બી ઔરંગઝેબ, સી શાહજહાં અને ડી જહાંગીર। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ શેરશાહ। પ્રશ્ન 6, દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? જેના ઓપ્શન છે એ શાહજહાં, બી બાબર, સી ઔરંગઝેબ અને ડી અકબર। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી અકબર। પ્રશ્ન 7, કયા શાસકના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો? જેના ઓપ્શન છે એ ઔરંગઝેબ, બી હુમાયુ, સી જહાંગીર અને ડી શાહજહાં। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી જહાંગીર। પ્રશ્ન 8, મુઘલ સામ્રાજ્યમાં સેનાના વડાને કયા નામે ઓળખવામાં આવતો હતો? જેના ઓપ્શન છે એ મીરબખ્શ, બી વજીર, સી દિવાન અને ડી સેનાપતિ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ મીરબખ્શ। પ્રશ્ન 9, સસારામનો મકબરો કોણે બંધાવ્યો હતો? જેના ઓપ્શન છે એ બાબર, બી શાહજહાં, સી જહાંગીર અને ડી શેરશાહ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી શેરશાહ। પ્રશ્ન 10, કયા શાસકના સમયને મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? જેના ઓપ્શન છે એ જહાંગીર, બી શાહજહાં, સી
ઔરંગઝેબ અને ડી અકબર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી શાહજહાં. પ્રશ્ન 11. રાબિયા ઉદ દૌરાનનો મકબરો કોણે બંધાવ્યો હતો? જેના ઓપ્શન છે એ શાહજહાં, બી જહાંગીર, સી અકબર અને ડી ઔરંગઝેબ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ઔરંગઝેબ. પ્રશ્ન 12. જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? જેના ઓપ્શન છે એ મનસુર, બી જસવંત, સી બસાવન અને ડી ટોડરમલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ મનસુર. પ્રશ્ન 13. નીચેનામાંથી કયા સ્થાપત્યનું બાંધકામ શાહજહાંએ કરાવેલ નથી? જેના ઓપ્શન છે એ તાજમહાલ, બી લાલ કિલ્લો, સી બુલંદ દરવાજો અને ડી મોતી મસ્જિદ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી બુલંદ દરવાજો. પ્રશ્ન 14. અકબરનો જન્મ કયા સ્થળે થયો હતો? જેના ઓપ્શન છે એ દિલ્હી, બી અમરકોટ, સી ઈરાન અને ડી જયપુર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી અમરકોટ. પ્રશ્ન 15. સોના મસ્જિદ ક્યાં આવેલી છે? જેના ઓપ્શન છે એ દિલ્હી, બી અમદાવાદ, સી અજમેર અને ડી પશ્ચિમ બંગાળ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 16. રાધાને ગિરિદુર્ગ જોવા માટે કયા શહેરમાં જવું પડશે? જેના ઓપ્શન છે એ જુનાગઢ, બી આગ્રા, સી દિલ્હી અને ડી અમદાવાદ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ જુનાગઢ. પ્રશ્ન 17. મોઢેરાના સૂર્ય મંદિરમાં બહારના જળકુંડની આજુબાજુ કેટલા મંદિરો આવેલા છે? જેના ઓપ્શન છે એ 8, બી 12, સી 108 અને ડી 121. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 108. પ્રશ્ન 18. આકારીજા કોણ હતું? જેના ઓપ્શન છે એ સંગીતકાર, બી ચિત્રકાર, સી શિલ્પકાર અને ડી ઇતિહાસકાર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ચિત્રકાર. પ્રશ્ન 19. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, તેને શું કહે છે? જેના ઓપ્શન છે એ ભવાઈ, બી ગરબા, સી ભાંગડા અને ડી હુડો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી હુડો. પ્રશ્ન 20. વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો કયા શહેરમાં રહેતા હતા? જેના ઓપ્શન છે એ સુરત, બી અમદાવાદ, સી મુંબઈ અને ડી દિલ્હી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ સુરત. પ્રશ્ન 21. હમ્પીમાંથી કેટલા પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે? જેના ઓપ્શન છે એ 2, બી 3, સી 4 અને ડી 5. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 3. પ્રશ્ન 22. શહેરીકરણનું ચરમબિંદુ કયા શહેરમાં જોવા મળે છે? જેના ઓપ્શન છે એ અમદાવાદ, બી અજમેર, સી વિજયનગર અને ડી દિલ્હી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી દિલ્હી.
પ્રશ્ન 23, કયા શહેરની બાંધણી વિશ્વ વિખ્યાત છે? જેના ઓપ્શન છે એ જેતપુર, બી જામનગર, સી એ અને બી બંને અને ડી પાટણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી એ અને બી બંને. બાંધણી ક્યાંની વખણાય છે? તો જેતપુરની પણ વખણાય અને જામનગરની પણ વખણાય. તો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને. પ્રશ્ન 24, સંગીત સુધાકર નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? જેના ઓપ્શન છે એ હરિપાલ દેવ, બી ચંદબરદાય, સી જયદેવ અને ડી નારાયણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ હરિપાલ દેવ. પ્રશ્ન 25, હમજનામા કયા વિષયનો ગ્રંથ છે? જેના ઓપ્શન છે એ વ્યાકરણ, બી શિલ્પકલા, સી ભૂગોળ અને ડી ચિત્રકલા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ચિત્રકલા. તો મિત્રો, આ હતા એનએમએમએસની પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો. આ 25 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો. આમાંથી જે કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય આપણો ખોટો પડવો જોઈએ નહીં. અને આપણે ગમે તેમ કરી અને મેરિટમાં આવવાનું છે અને સ્કોલરશિપ લેવાની છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા મહત્ત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.